આત્મા અખંડ અજર અમર અવિનાશી છે. કારણ કે એ આત્માને અછેદ્યમ દાહ્યમ ક્લોહ્યમ શોચ્યમ અગ્નિથી બરે નહીં, પવનથી સુકાય નહીં, પાણીથી પલરે નહીં. જે પુરુષોત્તમ વાંચા દરજીના ભજનમાં આવે છે, આનું ભજન છે અને કારણ કે એ અજર અમર વસ્તુ છે. આત્મા એ અજર અમર છે અને આ જે વસ્તુ છે ને પવન, પાણી, પ્રકાશ, અગ્નિ, તેજ, પૃથ્વી, આકાશ, એ પાંચે તત્વો એ પણ અજર અમર છે, અવિનાશી છે. એનો નાશ નથી, પણ એ જેનો નાશ નથી એ દેખાતો નથી. આ પવન આપણે દેખી નહીં, પણ અવિનાશી એ છે. આપણે પૂજવા લાયક એ છે. આપણે બીજું બધું પૂજવા કરતાં આ તત્વજ્ઞાની તત્વવેતા માન છે ને એ આને માને, પંચતત્વ, જેના થકી આપણે જીવી રહ્યા, જેના થકી આખી સૃષ્ટિ ચાલી રહી, એ મોટામાં મોટી વસ્તુ છે. એટલે પવન છે નિરાકાર છે, પવનનો કોઈ આકાર નથી. નિરાકાર છે એ અજર અમર છે, એ કોઈ દી એનો નાશ નથી. અને આ સંસાર છે બધો જે માયામય જીવ, એ બધું નાશવંત છે, નાશવંત છે. પછી તમે પશુ હોય, પક્ષી હોય કે મનુષ્ય હોય, ચારખાનીના કોઈ પણ જીવ હોય, અથવા તો મકાન હોય, બંગલા હોય, ગમે એવા મંદિર હોય, પણ એ બધી નાશવંતો છે. એનો એક વખત નાશ તો થાય જ. જ્યારે સર્જન થયું તમે